દીકરીને બચાવવા પિતાએ સિંહણ સાથે બાદ ભીડી સિંહણને મુક્કા મારી દીકરીને છોડાવી। ગીર સોમનાથના આલીદર ગામની ઘટના। 5 વર્ષની બાળા પર સિંહણે કર્યો હતો હુમલો। સનવાવ રોડ પર વાડી વિસ્તારમાં સિંહણનો હુમલો। ઘરની બહાર પિતાના હાથમાં હતી દીકરી અને સિંહણે હુમલો કર્યો। બાળાને કોડીનાર સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી। જૂનાગઢના માળિયા હાથીનામાં 2 સિંહ બાળના મોત। બંને સિંહ બાળને કૂવામાંથી મૃત હાલતમાં બહાર કાઢી પીએમ માટે મોકલ્યા। ગત 9 માર્ચના રોજ 2 સિંહ બાળ કૂવામાં પડ્યા હતા। સિંહ બાળ માતાથી વિખૂટા પડી કુકસવાડા ગામની વાડીમાં ખુલ્લા કૂવામાં પડ્યા હતા। વન વિભાગ દ્વારા ઘટનાને છુપાવવામાં આવી હતી। તો મહત્વનું છે કે 2 સિંહ બાળના મોત નિપજ્યા છે। કુકસવાડા ગામે કૂવામાં પડી જતા મોત। તો 9 માર્ચના રોજની ઘટના। સુરતમાં રફતારનો કહેર યથાવત છે। સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે પતિ પત્ની અને બાળકીને અડફેટે લીધા હતા અને ફરાર થયો હતો। જો કે લોકોના ટોળાએ કાર ચાલકને ઝડપી પાડ્યો અને બરોબરનો મેથી પાક આપી પોલીસને હવાલે કર્યો છે। અકસ્માતમાં પતિ પત્ની અને બાળકીને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા। ન્યૂઝ 18 પર બોલ્યા વિક્રમ ઠાકોર। કેજરીવાલ સાથેના સંવાદને લઈને શું બોલ્યા? રાજકારણમાં જોડાવાને લઈને શું બોલ્યા? તો મહત્વનું છે કે વિક્રમ ઠાકોરે જે પ્રકારનું નિવેદન આપ્યું છે રાજકારણને લઈને પણ સાથે જ કેજરીવાલ સાથેના સંવાદને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે। સરકાર દ્વારા તમામ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમાં વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ મળ્યું હતું પરંતુ તેઓ તેમાં હાજર રહ્યા નહોતા। આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તમામ કલાકારોને એક નારાજગી હતી, નારાજગી બાદ તમને આમંત્રણ આપવામાં આવ્યું, આપ ગયા નહીં। એવું શું કારણ કે આપ ગયા નહીં? હું એટલા માટે ના ગયો કારણ કે આ મુદ્દો મારો નહોતો। આ મુદ્દો દરેક સમાજના દરેક કલાકારોનો હતો અને જ્યારે મેં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારશ્રીએ મારા મુદ્દા ઉપર ધ્યાન આપ્યું અને મારી વાત એમને રાખી અને દરેક કલાકારોને એમણે દરેક ક્ષેત્રના કલાકારોને બોલાવ્યા। 300થી વધારે કલાકારો મારા ખ્યાલથી હતા। તો એમનું સન્માન કર્યું અને વિધાનસભામાં જવાનો એમને ચાન્સ મળ્યો। એ જ મારી વાત એ જ હતી કે ભાઈ દરેક કલાકારને આવી રીતે સન્માન મળવું જોઈએ। જે અમુક મીડિયેટર દ્વારા અમુક કલાકારોને ત્યાં સન્માન મળ્યું એની જગ્યાએ દરેક કલાકારોને સન્માન મળવું જોઈએ અને એ નાની વાત સરકારશ્રીએ સ્વીકારી અને દરેક કલાકારોને બોલાવે એટલે મારો મુદ્દો ત્યાં જ પૂરો થઈ જાય છે। અને બીજું કે હું નહોતો ગયો એનું કારણ કે હું કદાચ જાત તો લોકોને એવું લાગત કે ભાઈ વિક્રમ ઠાકોરે પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એનું સ્વાગત કરાવવું હતું, સન્માન કરાવવું હતું, વિધાનસભામાં જવું હતું એટલા માટે એણે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એ કારણથી જ ખોટા મેસેજ સમાજમાં જાય એ કારણથી જ હું ત્યાં નહોતો ગયો। નારાજગી હજુ છે કે પતી ગઈ કે શું? કોઈ મંત્રણા થઈ છે, વાત થઈ છે આ મુદ્દે? ના, નારાજગી કોઈ મંત્રણા નથી થઈ પણ નારાજગી દૂર થઈ ગઈ છે કારણ કે જે વાત મેં રાખી હતી દરેક કલાકારોનું સન્માન તો એ સરકારશ્રીએ સન્માન કર્યું। સાથે સાથે મારે સન્માન નહોતું કરાવવું એટલા માટે સન્માનથી દૂર રહ્યો પણ સરકારથી દૂર નથી। અત્યારે બી એમને એટલું જ સન્માન કરું છું સરકારનું, દરેક પક્ષના લોકોનું સન્માન કરું છું। અને બસ બીજું કે એક બીજી વાત હતી કે દરેક કલાકાર, દરેક સમાજના કલાકાર જે સરકારી કાર્યક્રમો થાય છે એમાં દરેક સમાજના સારા સારા ટેલેન્ટ જેમનામાં હોય એ કલાકારોને ચાન્સ મળવો જોઈએ એ પણ મારા ખ્યાલથી સરકારશ્રી મારી આ વાત પણ સ્વીકારશે। તમારી સાથે તમે શરૂઆતમાં જે નારાજગી હતી અને કલાકારો તમારી સાથે આવ્યા હતા તેમાંના કેટલાક કલાકારો પણ આ સન્માન લેવા માટે ગયા હતા, એને લઈને તમારું શું માનવું છે, શું કહેવું છે? ના, મેં ઘણા બધા કલાકારો મારા ફોન આવ્યા હતા કે તમે જવાના છો તો મેં કીધું કે ના જો ભાઈ અમે મારા માટે મુદ્દો ઉઠાવ્યો નહોતો પણ તમારા બધા માટે મુદ્દો ઉઠાવ્યો હતો તો તમારા બધાએ જે કલાકારો મને ફોન આવ્યો તો મેં દરેકને કીધું કે તમારે જવું જોઈએ। આ નારાજગી વચ્ચે હવે એવું વાત આવી રહી છે કે રાજકીય ગ્રાઉન્ડ મજબૂત કરી રહ્યા છો, શું સાચું છે કે રાજકીય ગ્રાઉન્ડમાં આગામી દિવસોમાં વિક્રમ ઠાકોર જોવા મળશે? અરે ભાઈ આ મુદ્દો મેં જ્યારે ઉઠાવ્યો હતો ત્યારે ફક્ત ને ફક્ત કલાકારો માટે ઉઠાવ્યો હતો
અને એમાં કોઈ પણ રાજકારણ તમને ખબર જ હશે, ખાલી સામાન્ય લાઈવ થયો તો મને મેં મારું દુઃખ વ્યક્ત કર્યું હતું કે ભાઈ મને આટલું સન્માન નથી મળતું, પણ બીજા કલાકારોને પણ સન્માન મળવું જોઈએ, આવો એક મુદ્દો ઉઠાવ્યો હતો મેં. અને એ મુદ્દો પછી ધીરે ધીરે બહુ મોટો થતો ગયો. એમાં પછી મીડિયા બી તમારા જેવા બધા મિત્રો જોઈન થયા અને દરેક સમાજના લોકોનો બી જોઈન થયા. અને પછી લોકોને એવું લાગ્યું કે ભાઈ આ મુદ્દો રાજકારણનો મુદ્દો બની ગયો, પણ મારા માટે એ રાજકારણ મુદ્દો નહોતો. મેં ખાલી કલાકારોની વાત જ મૂકી હતી, બસ. આ મુદ્દો તો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. કેજરીવાલે પણ તમને ફોન કર્યો છે, એને લઈને તમારું શું માનવું છે? શું ફોન કર્યો તો, શું વાત કરી, એમાં શું વાત કરી એમણે? કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ, બસ એમણે જાણ થઈ કે આવી રીતે બહુ સારો કલાકાર છે અને બહુ સારું સમાજ સેવા પણ કરે છે અને એમને લોકચાહના પણ ગુજરાતમાં બહુ સારી છે. તો એમણે ઈસુદાનભાઈ ગયા હતા દિલ્હી, તો પછી એમણે વાત કરાવીને એમણે મારી જોડે વાત કરીને કીધું એમણે કે ભાઈ તમે દિલ્હી આવતા હોય તો જ્યારે બી આવો તો આવો, મળીએ. એ વાતના અંશો શું હતા કે કેજરીવાલ અને વિક્રમ ઠાકોર વચ્ચેની વાતચીત શું હતી? બસ આ જ વાત હતી, બીજું કોઈ રાજકીય વાત નહીં, કોઈ રાજકારણમાં જોડાવાની વાત નહીં કે એમના પક્ષમાં જોડાવાની વાત નહીં, એવી કોઈ વાત નહોતી. ખાલી શુભેચ્છા મુલાકાતની જ વાત થઈ હતી. એ પણ જ્યારે મારે ટાઈમ હોય કે મારે એ બાદ ક્યાંય જવાનું થાય, જેમ કે આગળ બી ગયો હતો દિલ્હી પ્રોગ્રામમાં, ત્યારે બી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બી મેં વિચાર્યું હતું કે એમને મળવું, પણ એ સમયના અભાવે એ વખત હું નહોતો મળી શક્યો એમને. તો હવે રાજકારણમાં જોડાશો? ના, રાજકારણમાં જોડાવાનો કોઈ સવાલ જ નથી અત્યારે. હાલ પૂરતો તો મેં એ વિશે વિચાર્યું જ નહોતું. જેમ કે આ મુદ્દો બી મેં ખાલી કલાકારો માટે જ ઉઠાવ્યો હતો, એના પછી એમાં રાજકારણનો રંગ લાગી ગયો. નહીં તો ખરેખર રાજકારણ માટેનું કોઈ આમાં વાત જ નથી એમ. તો દિલ્હી જશો, કેજરીવાલને મળશો, શું વાત? હા, આ કેજરીવાલ સાહેબને બી મળીશ, રાહુલ ગાંધી સાહેબને મળવાનું થાય તો એમને પણ મળીશ, અને મોદી સાહેબને તો પહેલાં બી મળ્યો, ઘણી વખત ગુજરાત આવતા હોય ઘણી વખત મળેલો છું. જેમને મળવાનું થાય ચોક્કસ મળી, કેમ કે મારે તો દરેક પક્ષના નેતાઓ જોડે બહુ સારા સંબંધ છે, તો મળવાનું થાય તો એમાં કોઈ ખોટું પણ નથી, મળવું જોઈએ. તમે કીધું કે રાહુલ ગાંધીને મળીશ, મોદી સાહેબને મળીશ કે કેજરીવાલને મળીશ, સૌથી વધારે સમર્થન કોને કરશો આમાં? સમર્થન એટલે આમાં કોઈ રાજકીય બાબતે હું એ લોકોને નહીં મળું, બસ ખાલી એક સામાજિક કાર્યકર તરીકે, અને કદાચ મારી કોઈ વાત મારે મૂકવી હોય કોઈ પણ કોઈની સમક્ષ, તો એ વાત મૂકીશ ને શુભેચ્છા મુલાકાત માટે જ જઈશ, એવું કોઈ રાજકીય બાબત માટે નહીં જવું. આ તમામ બાબતો સાથે હવે સમાજ વચ્ચે જશો, સમાજ કહે છે કે રાજકારણમાં જોઈન્ટ થાવ, તો કઈ પાર્ટી પસંદ કરશો? એકચ્યુઅલી મેં એવું કશું વિચાર્યું જ નથી, કેમ કે આ તો રાજકારણ તો અચાનક અંદર આવી ગયું, પણ મેં રાજકારણની રીતે કોઈ એ દ્રષ્ટિએ મેં કશું જોયું જ નથી ને કોઈ વિચાર્યું પણ નથી. કદાચ સમાજ કહેશે તો, પણ સમાજમાં બી જો અમારા ક્ષત્રિય સમાજની જ વાત કરું, બીજા સમાજની પછી વાત કરું, ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજના જ અલગ અલગ ભાગલા પડી ગયા છે. કોંગ્રેસમાં બી છે, ભાજપમાં છે, અને આમ પાર્ટીમાં બી હશે. તો એમાં બી જ્યારે બી એ લોકો બી વાત મારી સમક્ષ રાખશે તો એ પ્રકારે રાખશે, કેમ કે એમાં બી કોંગ્રેસમાં જે માનતા છે કોંગ્રેસ તરફથી લડવાનું કહે છે, ભાજપમાં માનતા તો ભાજપ તરફથી લડવાનું કહે છે. એટલે હું વિચારું છું કે એવું કોઈ પણ પક્ષમાં ગયા વગર, કોઈ પણ રાજકારણમાં ગયા વગર આ રીતે સામાજિક કાર્ય કરી શકું છું તો કરીશ. દિગ્ગજ નેતાઓ પણ સમજાવવા આવતા હોય છે, દિગ્ગજ નેતાઓ પણ